અમદાવાદમાં એર ઇન્ડિયાનું એ પ્લેન જે ક્રેશ થયું જેમાં 275 લોકો મોતને ભેટ્યા એ ઘટના યાદ કરતા જ રૂવાડા ઊભા થઈ જાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય, પરંતુ હવે ડીજીસીએ દ્વારા આજ પ્લેન ક્રેશને લઈને કાર્યવાહી કરવામાં આવી છે અને એ કાર્યવાહી શું થઈ છે, કોના પર ગાજ વરસી છે, કેટલા અધિકારીઓ પર ગાજ વરસી છે, આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ જિગ્નેશ પટેલ પાસેથી. જિગ્નેશ, અંકિત, 12 તારીખના રોજ જે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ હતી AI-171 કે જે ક્રેશ થઈ હતી તે તપાસ દરમિયાન ડીજીસીએ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના અંદર 3 અધિકારીઓ વિરુદ્ધ જે કાર્યવાહી છે ડીજીસીએ દ્વારા કરવામાં આવી છે અને ડીજીસીએ દ્વારા જે 3 અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી તેમાં સેફ્ટી પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું હોવાના મામલે આ કાર્યવાહી થઈ છે. જે 3 અધિકારીઓ છે તેમાં ચુરાસી, પિંકી મિત્તલ, પાયલ અરોરાને હટાવવામાં આવ્યા છે. તેઓએ ક્રૂઝ શેડ્યુલિંગ વિભાગના જે અધિકારીઓ છે તેમને હટાવવાનો આદેશ કર્યો છે. આ 3 અધિકારીઓ સામે 3 અલગ અલગ આરોપ નાખવામાં આવ્યા છે, જેમાં નિયમ વિરુદ્ધ જઈને તેઓને ક્રૂને અનધિકૃત રીતે પેરિંગ કરી આવી હતી, ફરજિયાત ઉડાન અનુભવ અને લાયસન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને સમયપત્રકના પ્રોટોકોલનું પાલન ન કર્યું હતું. જે હકીકત છે તે સામે આવતા તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ કાર્યવાહી બાદ 10 દિવસની અંદર રિપોર્ટ છે તે ડીજીસીએને સોંપવાનો પણ આદેશ થયો છે. જોકે હજી આખા કેસની ઇન્કવાયરી છે તે ચાલી રહી છે, જેથી કરીને આગામી સમયમાં હજી કયા પ્રકારના ડીજીસીએ દ્વારા આદેશ કરવામાં આવે છે અને શું કાર્યવાહી થાય છે તે જોવું મહત્વનું રહેશે. આભાર.